નમસ્કાર, ગુજરાત એટ 7માં હું વિશાલ મહેતા આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ જે રીતે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતમાં ફરી એક વખત ગરમીની શરૂઆત થઈ ગઈ છે। છેલ્લા એક સપ્તાહ દરમિયાન વાતાવરણમાં ગરમીનું પ્રમાણ ઓછું રહ્યું બાદમાં આજે મોટા ભાગમાં જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ નોંધાયું છે। આગામી 3 દિવસમાં તાપમાન યથાવત રહ્યા બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન વધે તેવી શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે। તેથી ગુજરાતમાં ફરી એકવાર ગરમીનો પારો 42 ડિગ્રીને પાર પહોંચશે। એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ હવામાન વિભાગે આગાહી કરી હતી કે એપ્રિલ મહિનાના છેલ્લા સપ્તાહમાં અને મે મહિનાના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં ભયંકર ગરમીનો પ્રકોપ રહેશે। એ આગાહી સાચી પડતા આગામી 3 દિવસ બાદ મહત્તમ તાપમાન 42 થી 43 ડિગ્રી વધુ નોંધાવી શકે છે, જ્યારે હાલમાં ગુજરાત પર ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવનો ફૂંકાઈ રહ્યા છે, જેને કારણે ધીમે ધીમે તાપમાનનો પારો ઊંચકાઈ રહ્યો છે। જે રીતે તાપમાન સતત વધી રહ્યું છે, ગુજરાતમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર જાય તેવી શક્યતાઓ હાલ હવામાન વિભાગ કહી રહ્યું છે। ત્યારે મહત્વપૂર્ણ વાત છે કે એપ્રિલના છેલ્લા સપ્તાહમાં અને મેના પ્રથમ સપ્તાહમાં તાપમાન ખૂબ જ મોટી માત્રામાં રહેશે। 42 ડિગ્રીને પાર તાપમાન જશે અને તેના કારણે જ લોકોને કામ વગર બહાર ન નીકળવા માટે પણ હવામાન વિભાગે વાત કરી છે। 2 થી 3 ડિગ્રી તાપમાનમાં આગામી સમયની અંદર વધારો થશે। 40 ડિગ્રીને પાર થયું છે તાપમાન, ત્યારે આગામી દિવસોની અંદર વધુ 2 થી 3 ડિગ્રી તાપમાન વધે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે। મેના પ્રથમ વીકમાં ગુજરાતમાં ભયંકર ગરમી પડશે। રાજ્યમાં ફરી એકવાર ગરમીએ એન્ટ્રી લીધી છે, જેની લીધે હવે બપોરના સમયે જે રોડ છે તે સુમસાન ભાસી રહ્યા છે। લોકસભાની 25 બેઠકો પર ચૂંટણી પ્રચાર પ્રસાર કરવા માટે ભાજપ દ્વારા ચૂંટણી સામગ્રી લોન્ચ કરવામાં આવી છે, જેમાં 58 પ્રકારની વસ્તુઓનો સમાવેશ થાય છે। આ સાથે જ 4 ગીતો પણ લોન્ચ કરવામાં આવ્યા છે, જે ગુજરાતના જાણીતા ગાયકો દ્વારા ગાવામાં આવ્યા છે। લોકસભા ભાજપના સંકલ્પ પત્રની ગુજરાતી આવૃત્તિ પણ લોન્ચ કરવામાં આવી છે। અમદાવાદના આટકેસર વિસ્તારની અંદર એએમસીની બેદરકારી સામે આવી છે, જેમાં કેવી નાગર સ્કૂલના ગેટની સામે બે મહિનાથી પડેલા ભૂવાને જેમ ને તેમ કામ ચાલી રહ્યું છે। અઠવાડિયા પહેલા જ પૂરી દેવાતા ડોક્ટરના જે ભૂવો છે તેમાં કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે એએમસીનું કચેરીનું જે કામ છે તેમાં જતું ડમ્પર આજે એકાએક તેમાં ગરકાવ થઈ ગયું। બપોરે ડમ્પર આ રસ્તે પસાર થવાની સાથે જ પાછળના બંને ટાયરો તેમાં દબાઈ ગયા હતા અને આખો રસ્તો બ્લોક થઈ ગયો હતો। એએમસીના તંત્ર લાખોના ખર્ચે 3 જેસીબીની ભૂવાને મોટા કરીને સમારકામ પૂરું કર્યું હતું। તેને હજુ 4 દિવસો પણ સમય નથી થયો, ત્યારે આજે ફરી એકવાર ડમ્પર ખાડામાં ફસાઈ ગયું છે અને તેના કારણે કોન્ટ્રાક્ટરોની ઘોર બેદરકારી ફરી એકવાર સામે આવી છે। વડોદરાના સુભાનપુરા હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે, જેમાં બાલાજી હોસ્પિટલમાં મહિલા અને બાળકના મોતનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। ડિલિવરી માટે અંકિતા બરવા નામની મહિલાને બાલાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી। આ દરમિયાન મુખ્ય તબીબ ગેરહાજર હોવાથી મહિલાને સારવાર ન મળી હતી, ત્યારે ડોક્ટરની બેદરકારીથી મહિલાનું મોત નીપજ્યું હોવાનું પરિવાર આક્ષેપ લગાવી રહ્યો છે। को तब गैस्ट्रिक इश्यू था तो वो यहाँ पे आए। वहाँ पे आके उनको कोई भी मतलब जैसे नॉर्मल चेकअप होता है, सोनोग्राफी होती है, बीपी चेक होता है, बाकी सब होता है, उसकी जगह डायरेक्ट इंजेक्शन दे दिया। फिर वो दिन तो अच्छा रहा, कल मंडे को भी वो ठीक ठाक ही थी। बोले कि 11 बजे करना है ऑपरेशन और डिलीवरी हो जाएगी। फिर उसके जो हेड डॉक्टर उन्होंने पोस्टपोन किया कि नहीं भाई आज नहीं, ट्यूसडे को मॉर्निंग में करेंगे, ऐसे उन्होंने बोला था। रात को उनकी तबीयत बिगड़ गई, कोई भी स्टाफ ही सिर्फ था, डॉक्टर्स नहीं थे। उनको डॉक्टर भी मंडे को इवनिंग में यहाँ पे आई है, वो बाहर गए थे तो यहाँ पे आए थे, तो उनको एक बार भी राउंड लेना चाहिए था, जो नहीं लिया है उन्होंने।
तो आप क्या मानते हो कि डॉक्टर डॉक्टर की बेदरकारी की वजह से ही ये हुआ है। એટલે કેસ કોમ્પ્લિકેટેડ હતો એ બધું ધ્યાનમાં રાખીને આગળ પેશન્ટને કશું ના થાય, પેશન્ટને અમે બધું જ સમજાવેલું હતું, પેશન્ટને કશું ના થાય એટલે અમે પેશન્ટની પાસે 2 યુનિટ પીસીવી જનરલી જરૂર નથી પડતી, પણ ઇન કેસ જરૂર પડે તો અમે 2 યુનિટ પીસીવી પહેલેથી બ્લડ બેંકમાં રેડી રખાવ્યા હતા, મગાવી નહોતા લીધા. ઇન કેસ જરૂર પડે તો તે ટાઈમ પર 5-10 મિનિટની બી રાહ નથી જોવાની, ફોન કરી દેવાનો છે, આવીને આપી જશે. હવે 10 વાગ્યાના રાઉન્ડમાં વાઇટલ્સ એકદમ ઠીક હતા, કોઈ તકલીફ નથી. આવતીકાલે મતલબ આજના 9 વાગ્યાના રોજ એમનો પ્લાન સીઝર હતો, બરાબર. હવે રાતના 2 વાગે એમને ગેસ્ટ્રાઇટિસ થઈ, બરાબર. એક તો બીગ બેબી હતું પ્લસ જમવાનું, એટલે જે પ્રેગ્નન્સીના પહેલા 3 મહિનામાં અને પાછળના 3 મહિનામાં ગેસ્ટ્રાઇટિસ થાય એટલે પેટમાં ભારેપણ થાય, એટલે અમે એમને સિરપ આપી જે મ્યુટેન જેલ કહેવાય, એન્ટાસિડ, બરાબર. મ્યુટેન જેલ આપી અને પેન્ટોસિડનું ઇન્જેક્શન આપ્યું. પેશન્ટ કમ્ફર્ટેબલ થઈ ગયું, કંઈ વાંધો નહીં. રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે, ત્યારે ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. કચ્છના રાપરમાં 3 બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો અને આ અકસ્માતમાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે 5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. 5 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને મૃતક યુવાનના 5 દિવસ બાદ લગ્ન થવાના હતા, ત્યારે લગ્ન થાય તે પહેલા જ યુવકને કાળ ભરખી ગયો છે. મહેસાણા શહેરમાં સોમનાથ રોડ ઉપર હિમાદ્રી ફ્લેટમાં રહીશોને ખુદ બિલ્ડરને ચૂનો લગાવ્યો હોવાનું સામે આવ્યું છે. હિમાદ્રી ફ્લેટ બનાવનાર બિલ્ડર જિગ્નેશ પરમાર અને પ્રકાશ વર્માએ વર્ષ 2016 અગાઉ 80થી વધુ ફ્લેટો અને 15થી વધુ દુકાનો બનાવ્યા હતા અને ખુલ્લો પ્લોટ પણ રાખ્યો હતો. 40થી વધુ ફ્લેટોનું વેચાણ બિલ્ડરે કરી દીધું અને તેમાં હાલ રહીશો વસવાટ કરે છે અને બીજા ફ્લેટ વિવાદમાં સપડાયા છે. જો કે વિવાદિત રહેલા હિમાદ્રી ફ્લેટના રહીશોએ ફ્લેટની કિંમત પૂરી ચૂકવી દીધી હતી, તો પણ બેંક લોનમાંથી ભરપાઈ કરવાની નોટિસો આવતા રહીશો છેતરાયા હોવાનો ભાંડો પડ્યો છે. આમ તો પોતાના જ મકાનના રૂપિયા ચૂકવી દીધા બાદ પણ લોન ભરપાઈની નોટિસનો રહીશોએ ઊંઘ ઉડાડી દીધી છે અને તપાસ કરતા બિલ્ડર જિગ્નેશ પરમાર અને પ્રકાશ પરમારે આખા પ્રોજેક્ટ ઉપર 4 કરોડની લોન લીધી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આ મામલે ફ્લેટમાં રહેતા જસવંત મકવાણાએ બંને બિલ્ડર જિગ્નેશ પરમાર અને પ્રકાશ પરમાર સામે મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે સ્કીમના જે બિલ્ડર્સ છે જિગ્નેશ પરમાર અને પ્રકાશ વર્મા, આ બંને આજે ટાઉનશીપના એમને એક મકાન, એક ફ્લેટ C305 નંબરનો તેમને વેચાણથી આપેલો હતો. એનું પૂરેપૂરું અવેજ વસૂલ કરેલું હતું અને એમને જણાવેલ હતું કે આ જે સ્કીમ છે એના ઉપર કોઈ પણ પ્રકારની લોન કે કોઈ પણ આર્થિક બોજો છે નહીં. પરંતુ ત્યારબાદ આપણા ફરિયાદી અરજદારને જાણ થયેલી હતી કે આ જે બિલ્ડર્સ છે તેઓએ માસ ફાઇનાન્સમાંથી 2016ના વર્ષની અંદર કુલ 4 કરોડ રૂપિયાની લોન લીધેલી છે અને તેનો બોજો આ મકાનો ઉપર પડેલ છે. એટલે તેઓ પોલીસ સ્ટેશન આવી અને ઠગાઈ અંગેની ફરિયાદ આપેલી છે. વાત કરીએ અમદાવાદની. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે નકલી ઉચ્ચ અધિકારી બનીને રોપ જમાવતા યુવકની ધરપકડ કરવામાં આવી છે. યુવક ગૃહ ખાતામાં ફરજ બજાવતો હોવાનું તરકટ રચ્યું હતું અને ખાનગી વાહન પર ખોટી નંબર પ્લેટ સાયરન લગાવીને ઉચ્ચ અધિકારી હોવાનો દેખાવ કરતો હતો. ત્યારે પોલીસે યુવક પાસેથી આઈ કાર્ડ માંગતા સમગ્ર મામલાનો ભાંડો ફૂટ્યો છે. મહત્વનું છે કે યુવક પોલીસ કેસ થયો છે અને તેને લઈને જ્યારે બીટેક સાયરનનો અભ્યાસ કર્યો છે ત્યારે યુનિવર્સિટી પોલીસે આ અંગે ગુનો નોંધી અને ધરપકડની કવાયત હાથ ધરી છે. બનાસકાંઠાના પાંથાવાડાથી 8 કિલોમીટરના અંતરે આવેલા
લાખનાસર ગામમાં એક એવું હનુમાન મંદિર આવેલું છે જ્યાં 200 વર્ષ પૂર્વે ગામના વાડાથી જમીનમાંથી સ્વયંભૂ દાદાની મૂર્તિ પ્રગટ થઈ અને દર્શન આપ્યા હતા. આ સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિનો ઇતિહાસ ખૂબ જ રોચક છે, જેની અંદર ખાસ કરીને વાત કરીએ તો અહીં દર વર્ષે કાર્તકી પૂનમનો ભવ્ય મેળો ભરાય છે. મંદિરે આવતા શ્રદ્ધાળુ હનુમાન દાદાના મંદિરે કોઈ શ્રીફળ લઈને આવે છે તો કોઈ શ્રીફળ ગગડતું મૂકે છે. છેલ્લા ઘણા વર્ષોથી આ મંદિરની અંદર દાદાની પૂજા કરવામાં આવે છે અને લાખો શ્રદ્ધાળુઓ તેમના દર્શને આવતા હોય છે. જે રીતે સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિને લઈને મંદિર બનાવવામાં આવ્યું છે, ત્યારે બનાસકાંઠાના આ મંદિરની અંદર આજે હનુમાન જયંતિને લઈને હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટ્યા હતા. દાંતીવાડામાં દાદાનું આ અદ્ભુત મંદિર આવેલું છે, જ્યાં સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિનો ઇતિહાસ ખૂબ જ રસપ્રદ છે. જે રીતે સ્વયંભૂ પ્રગટ મૂર્તિનો ઇતિહાસ ખૂબ જ રસપ્રદ છે, ત્યારે આ મૂર્તિના ઇતિહાસને લઈને તેની લોકવાયકા અને સાથે જ લોકોમાં તેનું મહત્વ ખૂબ જ મોટું રહેલું છે. ત્યારે દાંતીવાડામાં દાદાના અદ્ભુત મંદિરના દર્શન કરવા માટે આજે હનુમાન જયંતિના દિવસે હજારો શ્રદ્ધાળુઓ ભર તડકે પણ ઉમટ્યા હતા. મહત્વનું છે કે દર વર્ષે કાર્તિકી પૂર્ણિમાના ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે, તેમ આ વર્ષે પણ મેળાનું આયોજન કરાયું હતું અને સાથે જ હનુમાન જયંતિના દિવસે ખાસ મંદિરની અંદર આયોજન પણ કરવામાં આવ્યું હતું. દર વર્ષે કાર્તિક પૂનમના ભવ્ય મેળાનું આયોજન થાય છે, ત્યારે દાંતીવાડામાં દાદાનું જે અદ્ભુત મંદિર આવેલું છે ત્યાં સ્વયંભૂ પ્રગટેલી હનુમાન દાદાની મૂર્તિના દર્શન કરવા માટે દર્શનાર્થીઓ ઉમટ્યા હતા. કહેવત કે વાયકા છે કે અહીં અમારા ધૂળી દાદી જે વર્ષો પહેલા અહીંયા ગાયોનો વાડો રાખતા ને ગૌ પ્રેમી હતા, એ દરમિયાન અહીંયા ગાયોની સેવા કરતા હતા ને એ દરમિયાન એમને હનુમાનજીની મૂર્તિના દર્શન થયા ભૂમિમાંથી સ્વયંભૂ રીતે. ત્યારથી લઈને સતત અહીંયા હનુમાનજીની પૂજા થતી આવી છે અને એ ઉગાડા બાપાનો મારો પરિવાર છે એ સતત આ મંદિરની અંદર પૂજાનું કામ કરે છે. ચૈત્રી પૂનમ નિમિત્તે આજે સાબરકાંઠા જિલ્લાના યાત્રાધામ ખેડબ્રહ્મા ખાતે વહેલી સવારથી જ મા જગદંબાના દર્શન કરવા માટે ભક્તોની લાઈન લાગી હતી. મંદિર ટ્રસ્ટ દ્વારા પણ દર્શનાર્થીઓ માટે ડિસ્પ્લે સહિતની વિવિધ તૈયારીઓ કરવા આ વખતે મોટી સંખ્યામાં ભક્તોએ મા જગદંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સાથે સાથે ચૈત્રી પૂનમ નિમિત્તે દૂર દૂરથી પગપાળા આવતા માઈ ભક્તો માટે દર્શનનું વિશેષ મહત્વ છે, જેથી પૂનમે પણ પદયાત્રીઓ પગપાળા આવતા હોય છે. ખેડબ્રહ્મા અંબાજી માતાના દર્શન કરવા માટે સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરતથી પણ દર્શનાર્થીઓ આવ્યા હતા. ચૈત્રી 3 દિવસનો મેળો આયોજન કરવામાં આવેલ છે, જેના અંદર સવારથી માઈ ભક્તો સવારથી વહેલી સવારથી ઉમટી પડ્યા છે અને બહારની સાઈડે સ્ટોલ પણ ખોલવામાં આવ્યા છે. ઉનાળો હોવાથી છોડાની પણ વ્યવસ્થા કરવામાં છે, પાણીની પણ સરસ વ્યવસ્થા કરી, પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવેલ છે. તો દરેક યાત્રિકો અહીંયા આવી અને સંઘો પણ આવેલ છે, જે સવારે વહેલી સવારે ધજા ચડાવવાનો પણ કાર્યક્રમ ચાલુ છે. સમાચારમાં આગળ વધીએ તે પહેલા મહત્વપૂર્ણ બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે. ઇલેક્શનને લઈને જે રીતે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, તેમાં ખાસ કરીને ઇલેક્શનને લઈને ભાજપ વિદેશી વિભાગના સહસંયોજકોની નિમણૂક કરવામાં આવી છે. મહત્વપૂર્ણ સમાચાર કે ભાજપ વિદેશી સહસંયોજકોની નિમણૂક, જેમાં કિશનસિંહ સોલંકીની સહસંયોજક તરીકે નિમણૂક કરાઈ છે. પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની સૂચનાથી આ નિમણૂક કરવામાં આવી છે. મહત્વપૂર્ણ સમાચાર ઇલેક્શનને લઈને લોકસભાની ચૂંટણીની લઈને આ નિમણૂક કરવામાં આવી છે. સાથે જ કિશનસિંહ સોલંકીની સહસંયોજકો તરીકે નિમણૂક કરાયું છે. કિશનસિંહ સોલંકી કે જેમને સહસંયોજક બનાવાયા છે. લોકસભા ઇલેક્શનને લઈને ભાજપ વિદેશી વિભાગના સહસંયોજક તરીકે તેમની નિમણૂકના આદેશ કરાયા છે. કિશનસિંહ સોલંકીની સહસંયોજક તરીકે નિમણૂક, જેમાં ખાસ કરીને CR પાટીલની અધ્યક્ષતામાં તેમની સૂચનાથી આ નિમણૂકને સાર્થક કરાઈ છે. લોકસભાની ચૂંટણીને લઈને આ નિમણૂકના આદેશ કરાયા છે, જેમાં સહસંયોજક તરીકે કિશનસિંહ સોલંકીની નિમણૂક કરાઈ છે. ભાજપ વિદેશી વિભાગના સહસંયોજકની નિમણૂક, જેની અંદર અત્યારે હાલમાં કિશનસિંહ સોલંકી જેમને સહસંયોજક તરીકે જાહેર કરાયા છે. પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની સૂચનાથી આ નિમણૂક કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણીની
લઈને આ નિમણૂક કરવામાં આવી રહી છે. મહત્વપૂર્ણ બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે. રાજ્યની ચૂંટણી તંત્રની પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં ખાસ કરીને અનેક અધિકારીઓ હાજર રહ્યા હતા. ચૂંટણી કમિશનરથી લઈને તમામ અધિકારીઓ હાજર રહ્યા. જ્યાં રાજ્યની ચૂંટણી પંચની અંદર પત્રકાર પરિષદનું જે આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની માહિતી આપવામાં આવી હતી. રાજ્યના ડીજી શમશેરસિંહે આ માહિતી આપી હતી. ગુજરાત પોલીસે ત્યાં સુધીમાં 300 કરોડનું ડ્રગ્સ પકડ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 133 ચેકપોસ્ટ છે, જેને સીલ કરવામાં આવી છે. ખાસ કરીને ઇલેક્શનનો માહોલ છે, ત્યારે રાજ્ય ચૂંટણી તંત્ર દ્વારા પત્રકાર પરિષદનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની માહિતી આપવામાં આવી છે. રાજ્યના ડીજી શમશેરસિંહે આ માહિતી આપી હતી. ગુજરાત પોલીસે અત્યાર સુધીમાં 300 કરોડનું ડ્રગ્સ પકડ્યું છે. રાજ્યમાં 133 ચેકપોસ્ટ સીલ કરવામાં આવી છે. ઇલેક્શન કમિશનરને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે જે રીતે મીટિંગ યોજાઈ, તેમાં રાજ્ય ચૂંટણી તંત્રની પત્રકાર પરિષદમાં આ હકીકત જાહેર કરાઈ છે. તો મહત્વપૂર્ણ બ્રેકિંગ ન્યૂઝ સામે આવેલા છે અમદાવાદથી. અમદાવાદના ભુલાભાઈ 4 રસ્તા પાસે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદના ભુલાભાઈ 4 રસ્તા, જે અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. એમટીએસની બસ યમદૂત બનતા એક્ટિવા ચાલકનું મોત થયું છે. એમટીએસ બસ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા, જેમાં એમટીએસ બસના અકસ્માત બાદ એમટીએસનો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો. મહત્વપૂર્ણ સમાચાર કે જે રીતે બેફામ રીતે બસ હંકારીને લાવવામાં આવતી હતી, ત્યારે બસના ડ્રાઈવરે એક્ટિવા ચાલકને અડફેટે લીધો અને એક્ટિવા ચાલકનું બસની નીચે કચડાઈ જતા ઘટના સ્થળ પર જ મોત થયું છે. ગંભીર અકસ્માત કે જેને લઈને એએમટીએસ ચાલક અકસ્માત બાદ પણ ઊભો ના રહ્યો અને સ્થળ પરથી તે રવાના થઈ ગયો. આ પહેલી ઘટના નથી કે જ્યાં એએમટીએસ બસના ચાલક દ્વારા કોઈ વાહન ચાલકને ભોગ બનાવવામાં આવ્યો હોય. અગાઉ પણ એએમટીએસ, બીઆરટીએસ, એસટી સહિત અનેક બસના ડ્રાઈવરો બેફામ રીતે ગાડીઓ ચલાવે છે અને તેને લઈને અનેક ઘટનાઓને આકાર આપવામાં આવે છે, જેને લઈને જનતામાં પણ હવે રોષ વ્યાપી રહ્યો છે. બસના ચાલકો જે રીતે નિર્દોષ લોકોને પોતાની અડફેટે લઈ અને તેને મોતનો કોળિયો બનાવે છે, ત્યારે આવા બેફામ ગાડી ચલાવતા લોકો સામે ક્યારે કાર્યવાહી થશે તેવું જનતા કહી રહી છે. અમદાવાદ ભુલાભાઈ 4 રસ્તા પાસેની ગંભીર ઘટના કે જેની અંદર એક નિર્દોષ એક્ટિવા ચાલક કે જે 4 રસ્તા પાસેથી પસાર થતો હતો, પરંતુ પૂરપાટ ઝડપે આવતી બસના અડફેટે આવ્યો અને તે મોતનો કોળિયો બની ગયો. અમદાવાદ ભુલાભાઈ 4 રસ્તા પાસેની ઘટના કે જ્યાં અકસ્માતે આકાર લીધો. જોઈ રહ્યા છો કે જે રીતે લાલ કલરની એએમટીએસ બસ અચાનક જ પૂરપાટ ઝડપે આવી અને એક્ટિવા ચાલકને અડફેટે લેતા આગળના અને પાછળના ટાયરમાં તેને અડફેટે લીધો અને તેનું મોત નિપજાવ્યું છે. સૌથી ગંભીર બાબત એ છે કે સરકારી કર્મચારી હોવા છતાં પણ તેણે કાયદાનું ઉલ્લંઘન કર્યું. અકસ્માત બાદ બસ રોકવાને બદલે, અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને મદદ કરવાને બદલે તે ઘટના સ્થળેથી ત્યાંથી ફરાર થઈ ગયો. એમટીએસ બસનો ચાલક તાત્કાલિક જ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો, જેના કારણે લોકોમાં રોષ વ્યાપ્યો છે. બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે રાજકોટથી. રાજકોટના જેતપુર ખાતે તેલના ડબ્બાને લઈને મહત્વપૂર્ણ બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. તેલના ડબ્બા રસ્તા પર વેરવિખેર જોવા મળ્યા. જેતપુરમાં દેરડી ધાર પાસે તેલ ભરેલો ટેમ્પો પલટી ખાતા ઘટનાએ આકાર લીધો હતો. ટેમ્પો પલટી ખાતા અનેક તેલના ડબ્બા
તૂટી ગયા અને રોડ પર વેરવિખેર જોવા મળ્યા. સદનસીબે ટેમ્પો ચાલકનો આ બાદ બચાવ થયો છે, પરંતુ જે રીતે ઘટના બની છે તેને લઈને સ્થાનિકોને તેલના બચી ગયેલા ડબ્બા એકત્ર કર્યા હતા. સ્થાનિકોએ મદદ કરી અને માનવતા બતાવી હતી, જેના કારણે ટેમ્પો ચાલકને મદદ માટે અનેક રાહદારીઓ ઉભા રહી ગયા હતા. જેતપુરમાં રેલડી ધાર પાસે તેલ ભરેલો ટેમ્પો અચાનક જ પલટી ખાધી અને ત્યારબાદ તેમાં ટેમ્પોની અંદર ભરેલા તેલના ડબ્બા ચારે તરફ વેરવિખેર થઈ ગયા. તેલના ડબ્બાને મોટું નુકસાન થયું, પરંતુ આસપાસમાં ઉભેલા સ્થાનિકોએ ટેમ્પો ચાલકને મદદ કરી અને મદદગાર બન્યા બાદ એક માનવતાનું મોટું ઉદાહરણ સામે આવ્યું છે. તમામ લોકોએ તેલના ડબ્બા એકત્ર કરી અને ટેમ્પો ચાલકને મદદ કરી ટેમ્પો ઊભો કર્યો હતો અને ત્યારબાદ તેને ત્યાંથી જવામાં રાહત અપાવી હતી. સદનસીબે ટેમ્પો ચાલકનું આ અકસ્માતની અંદર બચાવ થયો છે, તેને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી. આજ મુદ્દે અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા સંજય. જણાવો કે જે રીતે ટેમ્પો અચાનક જ ત્યાં પલટી ખાઈ ગયો અને તેલના ડબ્બા રોડ પર વેરવિખેર થઈ ગયા, શું હતી સમગ્ર ઘટના? જી વિશાલ, બિલકુલ જણાવી દો તો જેતપુરના દેરડીધાર પાસે એક તેલ ભરેલ ટેમ્પો પલટી મારી ગયાની ઘટના સામે આવી છે. જે ટેમ્પો રાજકોટથી વિસાવદર તરફ તેલના ડબ્બા ભરી અને જઈ રહ્યો હતો, ત્યારે અચાનક જ દેરડી રોડ ખાતે ધાર પાસે ટેમ્પો પલટી ખાઈ જતા રોડ ઉપર તેલના ડબ્બા અને તેલ વહેતું થઈ ગયું હતું. સદનસીબે ટેમ્પા ચાલકનો આબાદ બચાવ થયો હતો, પરંતુ તેલ ભરેલ ટેમ્પો પલટી મારતા તેલના ડબ્બાઓ તૂટી જતા રોડ ઉપર પૂરા આખા રોડ ઉપર તેલ થઈ ગયું હતું અને લોકો ત્યાં ખૂબ જ હેરાની ભોગવી રહ્યા છે. જી ચોક્કસથી. તો જે રીતે સમગ્ર ઘટનાનો અમારે ચિતાર આપ્યો અમારા સંવાદદાતા સંજય, કે જે રીતે અત્યારે હાલમાં સમગ્ર બાબતને લઈને રોડ પર જતો ટેમ્પો અચાનક જ પલટી ખાઈ ગયો અને તેના કારણે તેલના ડબ્બા રોડ પર વેરવિખેર થયા. ના માત્ર તેલના ડબ્બા ઢોળાયા, પરંતુ રોડ પર તેલ પથરાઈ જતા વાહન ચાલકોને પણ અગવડનો સામનો કરવો પડ્યો હતો. વધુ એક સમાચાર આવી રહ્યા છે રાજકોટના જેતપુરથી, જ્યાં મજૂરનું કમકમાટી ભર્યું મોત થયું છે. સમાચાર જેતપુરથી કે જ્યાં મજૂરનું કમકમાટી ભર્યું મોત થયું છે, જેને લઈને અત્યારે હાલમાં સમગ્ર પંથકમાં ચર્ચા ચાલી રહી છે. જેતપુર ટ્રેન અડફેટે પરપ્રાંતીય મજૂરનું મોત થયું છે. રાજકોટ વેરાવળ ટ્રેન નીચે આવતા અકસ્માત સર્જાયો અને તેમાં મજૂરનું મોત થયું છે. જેતપુર ટ્રેન અડફેટે પરપ્રાંતીય મજૂરનું મોત થયું છે. મહત્વપૂર્ણ સમાચાર કે જેમાં રાજકોટ વેરાવળ ટ્રેન નીચે આવી જતા એક મજૂર મોતને ઘાટ ઉતરી ગયો છે. રાજકોટના જેતપુરની ઘટના કે જ્યાં મજૂરનું કમકમાટી ભર્યું મોત થતા જ સમગ્ર ઘટનાએ આકાર લીધો. તો સમાચાર આવી રહ્યા છે દાહોદના ફતેપુરાથી. મહત્વપૂર્ણ બ્રેકિંગ ન્યૂઝ કે જેની અંદર દાહોદના ફતેપુરાથી સમાચાર આવી રહ્યા છે કે બાઇકમાં આગ લાગી હતી. એક તરફ ગરમીનો માહોલ છે તો પોલીસ સ્ટેશન પાસે જ બાઇકમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનું પ્રાથમિક અનુમાન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મહત્વપૂર્ણ સમાચાર કે આગને ઓલવવા માટે સ્થાનિકોની ભારે જહેમત સામે આવી છે. પોલીસ સ્ટેશન પાસે જ બાઇકમાં આગ લાગવાથી બાઇક બળીને ખાખ થઈ ગયું છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન થઈ રહ્યું છે, પરંતુ દાહોદના ફતેપુરા પાસે બાઇકમાં લાગેલી આગને ઓલવવા માટે તાત્કાલિક જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને સ્થાનિકો આગને ઓલવવા માટે તાત્કાલિક દોડી આવ્યા હતા. તો બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે ભાવનગરથી. ભાવનગર મહાનગરપાલિકાની અંદર જે મોબાઈલ કોર્ટ છે તે ફરી એકવાર પુનઃ કાર્યરત થઈ ગઈ છે. મહત્વપૂર્ણ સમાચાર કે મોબાઈલ કોર્ટ ફરી એકવાર પુનઃ કાર્યરત થઈ છે. મોબાઈલ કોર્ટ થકી ગંદકી કરનારાઓને ફટકારવામાં આવશે દંડ. ઘોઘા રોડ પર ફેરિયાઓએ 2,000 દંડ ફટકારવામાં આવ્યો છે. તો જે રીતે મોબાઈલ કોર્ટ ફરી એકવાર કાર્યરત થઈ ગઈ છે, ત્યારે નાના ફેરિયાઓને દંડની કાર્યવાહી પુનઃ સક્રિય થઈ છે. મોટા વેપારીઓ સામે ક્યારે કાર્યવાહી થશે તેવા સવાલો પણ એક તરફ ઉઠી રહ્યા છે. ભાવનગરની ઘટના છે કે જ્યાં ભાવનગરની અંદર મહાનગરપાલિકાની મોબાઈલ કોર્ટ ફરી એકવાર કાર્યરત થતા નાના ફેરિયાઓ માટે આફતની એંધાણ આવી છે. મોબાઈલ કોર્ટ દ્વારા ગંદકી કરનાર ફેરિયાઓને 2,000ના દંડ ફટકારવામાં આવે છે, ત્યારે બીજી તરફ
ફેરિયાઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે જે મોટા દુકાનના વેપારીઓ છે જે ગંદકી કરે છે તેમને ક્યારે સજા કરવામાં આવશે અને દંડ ફટકારવામાં આવશે. ભાવનગર જે રીતે અત્યારે હાલમાં મનપાની મોબાઈલ કોર્ટ પુનઃ કાર્યરત થઈ છે. આ પુનઃ કાર્યરત થયેલી મોબાઈલ કોર્ટથી ફેરિયાઓને અને નાના વેપારીઓને દંડ ફટકારવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. મહત્વપૂર્ણ બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે અમદાવાદથી કે જે રીતે અમદાવાદીઓ ફાલુદા પીતા હોય છે ગરમીમાં, તો આ વખતે ફાલુદામાં ક્યાંક ગરોળી ના નીકળી જાય તેવા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના એક ફાલુદા પીતા વ્યક્તિના ફાલુદામાંથી ગરોળી નીકળી છે. જોજો ક્યાંક તમારા ફાલુદામાંથી પણ ગરોળી ના નીકળે. સાલમમાં ફાલુદામાંથી ગરોળી નીકળનારની સાથે જ ફાલુદા પીનાર વ્યક્તિ ચમકી ગયો અને જેને લઈને ડિલક્સ આઈસ્ક્રીમની દુકાનમાંથી લીધેલો ફાલુદા છે તેને લઈને આ વિવાદ સામે આવ્યો છે. ગરોળી નીકળતા જ ગ્રાહકે દુકાનદારને ફરિયાદ કરી હતી. આ સમગ્ર ઘટના સામે આવી છે ત્યારે મહત્વપૂર્ણ સમાચાર કે અમદાવાદીઓ જ્યારે ઉનાળાની સિઝનમાં ફાલુદા અને ઠંડા પીણા પીતા હોય છે ત્યારે હવે તેમને આ બાબતે વિચારવાનું રહ્યું કે ક્યાંક તેમના ઠંડા પીણા કે ફાલુદામાંથી કોઈ જીવ ન નીકળે. હાલ સાલમના ફાલુદામાંથી જે ગરોળી નીકળી છે તેને લઈને ડિલક્સ આઈસ્ક્રીમની દુકાનના જે માલિક છે તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે. ફરિયાદી દ્વારા ફરિયાદ કરવામાં આવી છે અને તેને લઈને અત્યારે હાલમાં તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમયાંતરે ચેકિંગના કોર્પોરેશનના દાવાઓ ક્યાંક ને ક્યાંક નિષ્ફળ સાબિત થતા હોય તેવું પણ લાગી રહ્યું છે. સંપૂર્ણ ચોકસાઈ અને સાથે જ જે રીતે નિયમોનું પાલન થવું જોઈએ ખાણીપીણીની અંદર તે પાલન ન થવાના કારણે જ આ બેદરકારી સામે આવી હોય તેવું અત્યારે હાલમાં લાગી રહ્યું છે. તો સમાચારમાં અત્યારે બસ આટલું જ. મહત્વના સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.